નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ને હું છું જય શર્મા અને આજે વાત કરીશું કરંટ ટોપિકમાં રેગિંગ, માનસિક વિકૃતિની ચરણસીમા. રેગિંગ શબ્દ આપણે વાત કરીએ તો કોલેજની અંદર થતી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ વચ્ચેની રેગિંગની ઘટનાઓ આપણે જોતા હોઈએ છીએ, પરંતુ હવે રેગિંગની ઘટનાઓ હવે સ્કૂલમાં પણ થવા લાગી છે. અને એ માનસિક વિકૃતિ ક્યાંથી આવે છે, કેવી રીતના આવે છે? કારણ કે રેગિંગની ઘટનાઓની વાત કરીએ તો મારામારીની ઘટનાઓ બનતી હતી, એકબીજાને અપશબ્દોની ઘટનાઓ બનતી હતી, પણ હવે તેની અંદર વિકૃતિનો પણ સમાવેશ થઈ ગયો છે. ક્યાંક ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા છે, માર મારી રહ્યા છે, તો ક્યાંક મેડિકલ કોલેજની અંદર અપહરણ કરવામાં આવી રહ્યું છે. ઇન્ટર્ન ડોક્ટરો છે તેમની ઉપર રેગિંગ કરવામાં આવી રહ્યું છે, તેમને અપશબ્દો બોલવાનું કહેવામાં આવે છે અને તેઓ નથી બોલતા તો તેમને માર મારવામાં આવે છે. આમ તો મેડિકલ કોલેજ અને એન્જિનિયરિંગ કોલેજની અંદર ઘણી આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આજે બે ઘટનાઓનો ખાસ ઉલ્લેખ કર્યો છે. એક ધંધુકામાં બનેલી સ્કૂલની અંદર રેગિંગની ઘટના અને બીજી ભાવનગરની અંદર ઇન્ટર્ન કોલેજ કે જેની અંદર ડોક્ટરો ઇન્ટર્નશીપ કરવા આવતા હોય છે તેમની સાથે સિનિયરોએ કરેલી આ રેગિંગની ઘટના. જો સૌથી પહેલા ધંધુકાની એક સિમ્પસોપ લઈ લઈએ તો સરસ્વતી કુમાર છાત્રાલયની અંદર એક સગીર બાળક ઉપર અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું. તેને એક રૂમની અંદર 5 લોકોએ પીખવાની ઘટના બની છે અને સાથે જ તેની સાથે અમાનવીય કૃત્ય કર્યું છે, જેનું આપણે શબ્દશઃ વર્ણન પણ નથી કરી શકતા. અને બીજી ઘટના છે ભાવનગરના સરકારી મેડિકલ કોલેજની. 3 ઇન્ટર્ન ડોક્ટર સાથે અપહરણ કરવામાં આવ્યું. પહેલા 2 ડોક્ટરોને ગાડીમાં બેસાડીને અપહરણ કરવામાં આવ્યું, માર મારવામાં આવ્યો, અપશબ્દો બોલવામાં આવ્યા અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી. આ બંને મુદ્દે આજે કરંટ ટોપિકમાં વાત કરવાના છે અને આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર સાર્થક દવે કે જેઓ મનોચિકિત્સક છે, સાથે જ ડોક્ટર દીપ દેસાઈ પ્રદેશ સહમંત્રી એબીવીપી અને સિદ્ધરાજસિંહ ચૌહાણ યુથ જિલ્લા પ્રમુખ પણ છે, તેઓ પૂર્વ સેનેટ મેમ્બર પણ રહી ચૂક્યા છે ગુજરાત યુનિવર્સિટીના. તો આપ ત્રણે મહાનુભાવોનું સ્વાગત છે કરંટ ટોપિકમાં. તો ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલા રેગિંગની ઘટનાઓ જે બની છે, ધંધુકાની અંદર બની છે અને ભાવનગરમાં જે ઘટનાઓ બની છે તેની વિશે વાત કરી. હવે સૌથી પહેલા પ્રશ્ન એ થઈ રહ્યો છે, સાર્થકભાઈ આપની પાસે આવવા માંગીશ કે આ પ્રકારની ઘટનાઓ જે ઘટી રહી છે તેની પાછળના મુખ્ય પરિબળો આપ કયા માનો છો? રેગિંગ એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ માણસને, જુનિયરને ઉપર પોતાનો દબદબો, પોતાનો ડોમિનન્સ, પોતાની સુપિરિયરિટી સાબિત કરવી કે ભાઈ તમે અહીંયા આવો છો, તમે અમારા ઉપર નિર્ભર રહેવાનું છે, તમારે અમે જેમ કહીએ એવી રીતે કરવાનું છે, આ અમારી કોલેજ છે, આ અમારી જગ્યા છે, એમાં તમારે રહેવાનું છે. અને એમાં જો તમે થોડું ઘણું પણ આડું અવળું ચાલો, આડું અવળું કરો તો પછી એ વસ્તુ અમે તમને દબાવવા માટે, અમે તમને નીચા પાડવા માટે, અમે અમારી સુપિરિયરિટી સાબિત કરવા માટે માનસિક, શારીરિક, ઘણી વખત ઇવન સેક્સ્યુઅલ શોષણ કરવા સુધી તૈયાર છીએ. આનું ખાલી ને ખાલી એ જ વસ્તુ કે ભાઈ તમે આવ્યા છો, તમે એકદમ નવા છો, તમે એકદમ ઇનોસેન્ટ છો, એકદમ કોઈ જ તમને આઈડિયા નથી શું ચાલી રહ્યું છે. અમારી સત્તા જે છે, કારણ કે અમે અહીંયાના છીએ, અમે સુપિરિયર છીએ, અમે તમારા સિનિયર છીએ, અમને બધી ખબર પડે છે, તો અમે અમારી સત્તા સાબિત કરવા માટે, તમને ગમે તેમ કરીને દબાવવા માટે, તમને અમારા અંડર રાખવા માટે અમે ગમે તે હદ સુધી જવા તૈયાર છીએ. અને તમારે કંઈ પણ કરવું હોય અમને પૂછવાનું, અમે જેમ કહીએ એમ તમારે કરવાનું અને અમને સુપિરિયર ગણવાના, એ સાબિત કરવા માટે રેગિંગ કરવામાં આવે છે. હવે આ પાછળની માનસિકતા એ છે કે ભાઈ ઘણી વખત એ માણસ, જે રેગિંગ કરવા વાળો માણસ, પોતાની જાત સાથે, પોતાની જાતથી એટલો ઇનસિક્યોર હોય છે, એટલો પોતાની જાતમાં ઇન્ફિરિયર ફીલ કરે છે કે હું એટલો સક્ષમ નથી સમાજમાં, હું એટલો સ્ટ્રોંગ નથી, એટલે જે કમજોર લોકો છે, એવા લોકો કે જે એના ઉપર નિર્ભર છે, એના ઉપર પોતાનું શોષણ, અથવા એના ઉપર એ પોતાનો ધાક જમાવીને પોતાની ઇનસિક્યોરિટી, પોતાની ઇન્ફિરિયરિટીને પોષે છે. અને પણ એ કરવા પાછળ સામેવાળા માણસનું એ અનહદ શોષણ કરી દે છે અને એની માનસિક હાલત એટલી ખરાબ કરી દે છે કે એનેમાંથી બહાર નીકળવું બહુ અઘરું પડી જાય છે. એટલે રેગિંગ એક રમૂજની વસ્તુ છે. લોકો એવું કહેતા હોય છે રમૂજની વસ્તુ છે, અમે તો ખાલી ઇન્ટ્રોડક્શન કરીએ છીએ, અમે તો ખાલી નામ પૂછીએ છીએ, આ છે તે છે. પણ આ પાછળનું મોટા ભાગનું માનસિક કારણ એવું છે કે અમારે અમારી સુપિરિયરિટી સાબિત કરવી છે, અમે વધારે મહત્વના છીએ, અમે વધારે ઇમ્પોર્ટન્ટ છીએ, સિનિયર છીએ, તમારા ઉપર અમે ધાક જમાવીશું, અમે જેમ કહીએ એમ તમારે કરવાનું છે. સિદ્ધરાજસિંહ, તમારી પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે આપ પણ પૂર્વ સેનેટ મેમ્બર રહી ચૂક્યા છો ગુજરાત યુનિવર્સિટી NSUI ના, અને અત્યારે યુથ જિલ્લા પ્રમુખ છો.
પરંતુ જ્યારે કોલેજની આ ટાઈમની વાત કરીએ તો જુનિયર સિનિયર્સ વચ્ચેનો એક સંબંધ, એક સેતુ, અને હાલનો સેતુ આપ જોઈ રહ્યા છો કે રેગિંગના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તેને લઈને શું કહેશો? આજે ધંધુકાની ઘટના છે, તેમાં તો ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓ છે, જ્યારે ભાવનગરની અંદર મેડિકલ કોલેજની અંદર જે ઘટના બની છે ઇન્ટર્ન ડોક્ટરો સાથે, અને ઇન્ટર્ન ડોક્ટરો સાથેની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આ પ્રકારની કેટલીય ઘટના બની ચૂકી છે. પરંતુ હાલ જે સિનિયર્સ અને જુનિયર વચ્ચેના સંબંધો અને સેતુ હોવા જોઈએ, તે કેવા હોવા જોઈએ અને હાલ કેવા છે? સૌપ્રથમ તો જે આ બે તાજેતરની ઘટનાઓ બની છે એમાં જે ધંધુકાની જે પંચમ ગામમાં જે ઘટના બની છે તે 8મા 9મા ધોરણના બાળકો એ જે આનો અંજામ આપ્યો છે, મતલબ એની અંદર ગુનેગાર પણ 8 9 14 15 વર્ષના બાળકો છે, અને જેના જોડે આ ઘટના બની છે એ પણ નાની ઉંમરના છે. તો આમાં તો આપણે એક સમજવું જોઈએ કે કોલેજની અંદર જ્યારે રેગિંગની ઘટનાઓ બનતી, મોટા ભાગે આપણે સાંભળતા કે મેડિકલ કોલેજો હોય, મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટો હોય, ત્યાં આવી ઘટનાઓ બનતી હતી. પરંતુ આ ઘટનામાં જ્યારે તપાસ કરવામાં આવી અને આની અંદર જ્યારે મેં જાણકારી મેળવી, ત્યારે આપણને ખૂબ જ આશ્ચર્ય થાય કે 14 14 15 15 વર્ષના બાળકો, અને માત્ર રેગિંગ એટલે રેગિંગની વ્યાખ્યાની અંદર આપણે એમ કહી શકીએ કે કોઈ જાતિવાચક સૂચનો બોલ્યા હોય, ગાળાગાળી કરી હોય કે એવું નહીં, પરંતુ માનસિક વિકૃતિ આખી છતી થાય, એમ સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો કરવામાં આવે, અને એટલી હદ સુધી એ નાના બાળકને ટોર્ચર કરવામાં આવ્યો. આના ઉપરથી સમાજને પણ જાણવું પડશે કે અત્યારે જે આધુનિક યુગની અંદર જે મોબાઈલનો જે જમાનો આવ્યો છે, ઇન્ટરનેટનો, સોશિયલ મીડિયાનો, તેના કારણે તમારા બાળકો શું જોઈ રહ્યા છે અને શું શીખી રહ્યા છે તેના ઉપર પણ ખૂબ ધ્યાન આપવું જોઈએ. કારણ કે આ ખૂબ જ આ જે કિસ્સો છે બધા માટે એક જગાડનારો કિસ્સો છે. કારણ કે જો 14 15 વર્ષના બાળકોની જો આ માનસિકતા હોય તો એમનું ફ્યુચર શું છે એ ખૂબ જ સમજવું જરૂરી છે. કારણ કે કોઈ પણ ઘટનાનો અંજામ તમે આપો તો એ યા તો એને કોઈ જગ્યાએ વાંચ્યું હોય અથવા ક્યાંક જોયું હોય તો જ એવી કૃત્ય કરે. તો આ કૃત્ય એને ક્યાં જોઈને, મતલબ એને સોશિયલ મીડિયામાં જ આવા કંઈક વસ્તુઓ જોઈ હશે અને એના કારણે જ આટલું. અને તમે જુઓ કે 30 35 મિનિટ સુધી એ વિડીયો જુઓ તો કોઈ પણ માણસ વિચારી ના શકે કે આ 15 વર્ષના બાળકો આવું ઘટનાનો અંજામ કેવી રીતે આપી શકે. આ માનસિકતા સુધારવા માટે સૌથી પ્રથમ તો આ પેરેન્ટ્સને જ ખૂબ, કારણ કે નાના બાળકો છે, તમે તમારા બાળકો શું સોશિયલ મીડિયાની અંદર જોઈ રહ્યા છે એનું ધ્યાન રાખવું એ જવાબદારી પેરેન્ટ્સની છે. તમે મોબાઈલ ઉપર પ્રતિબંધ ના રાખી શકો આજના સમયમાં, સમજી શકીએ છીએ, પરંતુ એ શું કન્ટેન્ટ જોવે છે, કયા પ્રકારના વિડીયો જોવે છે, અને કયા પ્રકારનું એનું મિત્ર સર્કલ છે, તેનું ધ્યાન એ આ પેરેન્ટ્સને રાખવું જોઈએ. એના માટેનો આ ખૂબ જ બધાને જગાડનારો આ કિસ્સો છે. ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે આજના પેરેન્ટ્સ અને 14 15 વર્ષના બાળકોને મોબાઈલ, આઈફોન ને એટલા સોશિયલ મીડિયાની અંદર એમના એકાઉન્ટો નાના બાળકોના ખોલાવી અને એમને અત્યારથી સોશિયલ મીડિયામાં અને એમનો સ્ક્રીન ટાઈમ પણ 5 5 6 6 કલાક કરી નાખે છે. ત્યારે આ નાના બાળકોનું ફ્યુચર શું હશે એ તમારે આપણે પ્રજાએ અને ખાસ કરીને પેરેન્ટ્સને જોવાની જરૂર છે. બીજી જે ઘટના જે બની છે ભાવનગરની, એ મેડિકલ કોલેજની અંદર જે ઘટના છે એ પણ કોઈ સામાન્ય ઘટના નથી. જે આરોપીઓ છે એમણે આ જે ફરિયાદી છે એમણે ફરિયાદની અંદર, FIR ની અંદર એવો ઉલ્લેખ કર્યો છે કે 3 4 કલાક સુધી એમને ગાડીની અંદર બેસાડીને આખા ભાવનગરની અંદર અલગ અલગ જગ્યાએ ફેરવવામાં આવ્યા, તેમને મારવામાં આવ્યો, ત્યારબાદ 6 થી 7 કલાક સુધી એમને ગોધી રાખવામાં આવ્યા. આ પણ ખૂબ જ ગંભીર ગુનો છે. કારણ કે આ તમે રેગિંગની વ્યાખ્યાની અંદર ગણો તો રેગિંગમાં તો તમે એમ કે ભાઈ કોઈ બહારથી કોઈ સ્ટેટથી ભણેલ આવે છે કે કોઈ એના રંગ કે એને પ્રદેશને લઈને તમે એને ઉપર કોઈ કોમેન્ટ કરી હોય તો બરોબર છે, પણ આ તો એક ગંભીર ગુનાહિત કૃત્ય છે કે તમે એનું અપહરણ કરો, તમે એને મારો અને ત્યારબાદ એની ફરિયાદ પણ એક દિવસ પછી, 6 તારીખની ઘટના છે, 7 તારીખ સુધી એની ફરિયાદ પણ ના લેવામાં આવે. એટલે આ જે છે બધાને જગાડનારા બંને કિસ્સા છે. દીપભાઈ, તમારી પાસે આવવા માંગ્યું જે પ્રમાણે સિદ્ધરાજસિંહે કીધું કે માનસિક વિકૃતિ, કન્ટેન્ટ, વિડીયો, મિત્ર સર્કલ, તે બધું તો એમને કહ્યું, પણ બીજો એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે કોલેજોમાં જૂથ અને ગ્રુપનિઝમ, કે આપણે એક જ વર્ગની અંદર અમુક ટોળકીઓમાં વહેંચાઈ જાય છે કે ભાઈ 5 જણા આ બાજુ છે, 5 જણા આ બાજુ છે, અને સાથે તારે આની સાથે નહીં બોલવાનું, આપણે આ કરવાનું છે. તે પ્રકારની નાની નાની બાબતો સામે આવતી છે. ભાવનગરની જે વાત છે તેમાં એવું છે કે સોશિયલ મીડિયામાં એક મજાક મસ્તી ચાલી રહી હતી, દીક્ષાંત સમારોહ હતો, અને ત્યારબાદ એ મજાક મસ્તી ગ્રુપનિઝમમાં આવી અને બંને ગ્રુપ એકબીજાની સામે આવી ગયા, એવી ઘટના બની છે. આપ કેવી રીતના જુઓ છો કોલેજમાં કે સ્કૂલની અંદર ગ્રુપનિઝમ અને જૂથવાદ કેટલા જવાબદાર રેગિંગ પાછળ? નમસ્તે. સાર્થકભાઈએ જેમ વાત કરી કે મેડિકલ કોલેજોની અંદર વર્ષોથી એક કલ્ચર બની ગયું છે કે સિનિયર અને જુનિયર
તો પોતાની સુપિરિયરિટી સાબિત કરવા માટે થઈ અને કેટલાક ચોક્કસ વિસ્તારના કે કેટલાક ચોક્કસ જ્ઞાતિના લોકો ભેગા મળી અને એમના જે જુનિયર્સ વિદ્યાર્થીઓ છે એમને હેરાન કરતા હોય છે. આવી જ ઘટના થોડાક મહિનાઓ પહેલા પાટણની ધારપુર મેડિકલ કોલેજની અંદર બની હતી. ત્યારે પણ વિદ્યાર્થી પરિષદે એ સમયે તો રેગિંગમાં સંડોવાયેલા લગભગ 15 જેટલા વિદ્યાર્થીઓ હજુ સુધી જેલમાં છે. તો એની પાછળ વિદ્યાર્થી પરિષદનું આંદોલન હતું કે તમામ લોકો સામે FIR થાય અને કડકમાં કડક કલમો એમના વિરુદ્ધમાં લગાવવામાં આવે. ભાવનગરની જે ઘટના બની કે સામાન્ય એક સોશિયલ મીડિયાના મીમ્સ બનાવવાથી બે ગ્રુપો વચ્ચેની અથડામણના પરિણામે એક અમાનવીય કૃત્ય, જે લોકો ભગવાનનું બીજું સ્વરૂપ કહેવાય, જે સમગ્ર મેડિકલ પ્રોફેશન માટે ખૂબ જ નિંદનીય બાબત કહેવાય કે આવા લોકોને ખરેખર ડિગ્રી પણ એમને ના આપવી જોઈએ. અને કદાચ જો એ લોકો ડોક્ટર બની ગયા હોય તો એમનું લાયસન્સ રદ કરવા સુધીની પ્રક્રિયા સરકારે હાથ ધરવી જોઈએ અને એવો દાખલો બેસાડવો જોઈએ કે આવનારા સમયમાં જે ગુજરાતમાં અવારનવાર મેડિકલ કોલેજોમાં ઘટના બની રહી છે, ગુજરાતના મેડિકલ પેરામેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક અત્યારે એક ભયના વાતાવરણમાં જીવન જીવી રહ્યા છે કે એમના સિનિયર્સ દ્વારા, એમના ડોક્ટર્સ દ્વારા એમના ઉપર જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, તો એને રોકવા માટે જે સરકારની એન્ટી રેગિંગ કમિટી જે માત્ર ને માત્ર કાગળ ઉપર હોય, છેલ્લા કેટલાક મહિનાઓથી જોઈ રહ્યા છે, કોઈ પ્રથમ વખત આવી ઘટના સામે નથી આવી. ગુજરાતની અનેક મેડિકલ કોલેજો, પેરામેડિકલ કોલેજોમાં આવી ઘટના બનતી હોય તો ફરીથી એક વખત સરકારે એન્ટી રેગિંગ કમિટીનું મૂલ્યાંકન કરવું જોઈએ અને જરૂર જણાય તો અમારી સ્પષ્ટપણે માંગણી છે કે ગાંધીનગરની અંદર એક મોનિટરિંગ સેલ બનાવવો જોઈએ રેગિંગને રોકવા માટે, જે વિદ્યાર્થી સંપૂર્ણપણે આવા કોઈ સેલની મદદ લઈ શકે અને આની અંદર નિષ્પક્ષ તપાસ થઈ શકે. દરેક વખતે જોવામાં આવે છે કોલેજના પ્રશાસન દ્વારા, પ્રોફેસરો દ્વારા આ ઘટનાને દબાવવાનો અને આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને બચાવવાની કોશિશ થતી હોય છે. ત્યારે વર્તમાન સમયની સ્પષ્ટપણે માંગણી છે કે મેડિકલ કોલેજોમાંથી ડ્રગ્સનું દૂષણ દૂર કરવા માટે, મેડિકલ કોલેજોમાંથી રેગિંગનું દૂષણ દૂર કરવા માટે આપણે સૌએ સાથે મળી અને સરકાર ઉપર પ્રેશર બનાવવું પડશે અને વિદ્યાર્થી પરિષદ અવારનવાર પોતાના વિચારો થકી અને ડેલિગેશનો થકી નેશનલ મેડિકલ કમિશન હોય કે પછી ગુજરાતના આરોગ્ય વિભાગમાં આ માટે આગામી સમયમાં મળી અને કડક કાયદા બને અને આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ કોઈ પણ ભોગે છૂટી ના બચે એ માટે પ્રયત્ન કરી રહ્યું છે. સાર્થકભાઈ, હવે તમારી પાસે આવવા માંગીશ. જેવી રીતના આપણે દીપભાઈ સાથે વાત કરી, સાથે સિદ્ધરાજસિંહ સાથે વાત કરી, જ્યારે કોલેજનો મુદ્દો હશે, મેડિકલ કોલેજમાં એન્જિનિયરિંગની અંદર રેગિંગની જે ઘટનાઓ છે તે દિન પ્રતિદિન વધી રહી છે અને યથાવત જોવા મળી રહી છે. પરંતુ જે ધોરણ 9, 10 ના 11 ના વિદ્યાર્થીઓની જે ઘટના બહાર આવી છે ધંધુકાના સરસ્વતી કુમાર છાત્રાલયમાંથી, તેને આપ કેવી રીતના જુઓ છો? અને સાથે જે રીતના સિદ્ધરાજસિંહે પણ કહ્યું કે કન્ટેન્ટ જે સોશિયલ મીડિયા છે, કારણ કે અત્યારે આપણે જોતા હોય છે કે નાનપણથી જ જો આપણે વાત કરીએ કે નાનું બાળક હોય જે ખાતું ના હોય ત્યારથી જ તેને મોબાઈલ આપી દેવામાં આવે છે. અને હવે દિન પ્રતિદિન મોબાઈલનું દૂષણ વધી રહ્યું છે, સોશિયલ મીડિયા કન્ટેન્ટ એવો સામે આવી રહ્યો છે, એવા ઘટનાઓ સામે આવી રહ્યા છે અને એ વસ્તુ વારંવાર અમુક પ્રકારની રીલોમાં પણ સામે આવી રહ્યું છે. તે કેટલા પરિબળ કામ કરી રહ્યા છે આ રેગિંગની ઘટના પાછળના? બહુ જ સ્ટ્રોંગ છે, કારણ કે રેગિંગ એક હોય સુપિરિયરિટી સાબિત કરવાનું, એક હોય પછી તમે સામેવાળા માણસને ટોર્ચર કરવા માંગો છો. હવે એ ટોર્ચર કરવાની રીત તમારું મગજ જ્યાં સુધી જઈ શકે ત્યાં સુધી હોય. હવે 14 વર્ષનો બાળક છે, બાળક કેટલું જ વિચારી શકે કે કોઈ માણસને હું કેવી રીતે હેરાન કરું. એ અમે તો નાના હતા ત્યારે વધીને અમે પેલા ફુગ્ગા હોય હોળીમાં પાણી ભરેલા ફુગ્ગા વધી નાખી શકીએ હેરાન કરવા માટે, અથવા એવું ટાયરની હવા કાઢવાનું વિચારી શકીએ. પણ આ લેવલનું મગજ 14 વર્ષના બાળકને ક્યાં સુધી ગયું? ક્યાંથી? એ કન્ટેન્ટ જોઈને એને આઈડિયા જ ક્યાંથી આવે આ બધી વસ્તુ એક્ઝિસ્ટ કરે છે? આ બધું કોન્ટેન્ટ જે સોશિયલ મીડિયામાંથી કન્ઝ્યુમ કરે છે, જે કોઈ લિમિટ જ નથી, એ જે નેગેટિવ કોન્ટેન્ટ છે, જે કન્ઝ્યુમ કરે છે, જે એના મગજમાં જાય છે અને પછી એને કરવું છે, એ આ લેવલના ટોર્ચર સુધી પહોંચવું છે, આ બધી ગાળો બોલવી છે, આવી રીતે ઉભા રાખવા છે, આવી રીતે કરાવવું છે, આવી રીતે નથી કરાવવું, આ બધું જ જે સોશિયલ મીડિયા કોન્ટેન્ટ છે અને એનું કોઈ લિમિટેશન નથી, એનું કોઈ માર્ગદર્શન નથી કે એને શું લેવું જોઈએ, એના મગજમાં શું જવું જોઈએ કે શું ના જવું જોઈએ. એનું કોઈ કંટ્રોલ નથી, કોઈ જ કંટ્રોલ નથી કરી શકતું. એક 60 વર્ષનો માણસ જે કન્ઝ્યુમ કરી શકે છે, એ જે 10 વર્ષનો બાળક પણ કન્ઝ્યુમ કરી શકે છે. હવે એ 10-14 વર્ષના બાળકનું મગજ એટલું વિકસિત થયું જ નથી કે એ ડિફરન્શિએટ કરી શકે કે ભાઈ આ કરવા જેવું, આ લેવા જેવું, આ શીખવા જેવું, આ નથી શીખવા જેવું, આ નથી કરવા જેવું. 60 વર્ષનો માણસ એક અનુભવી માણસ છે, એને જીવન અનુભવ્યું છે, જીવ્યું છે,
લોઝ ખબર છે, કાનૂન ખબર છે, બધી જ ખબર છે. શું કરવું શું ના કરવું એ બધી ખબર પડે છે. 10, 14, 12, 15 વર્ષના બાળકને નથી ખબર પડતી, એને હજી દુનિયા જ નથી જોઈ. એને તો બધું નવું જ લાગે, બધું જ નવી નવી તાકાત આવી છે, નવી નવી આઝાદી આવી છે, નવો નવો મોબાઈલ આવ્યો છે, એમાં બધું નવું નવું આવ્યું છે. તો એ જોઈને એને બહુ થાય છે કે હું આ પણ કરી લઉં, મારામાં બધી જ તાકાત છે, હું આ પણ કરી લઉં. અને એ કરવા પાછળ એના ઇન્ફ્લુઅન્સમાં આ પણ કરી લઉં, આ પણ કરી લઉં, એ કરવા પાછળ એટલું બધું કરી બેસે છે કે બીજાને નુકસાન થઈ જાય છે. આ રેગિંગ, આ કહેવાય જ નહીં કે આ રેગિંગ, આ એક લેવલનો ગુનો જ ગણાઈ જાય. અને રેગિંગ એક વસ્તુ છે, ગુનાખોરી, ટોર્ચર કરવું એક અલગ જ વસ્તુ છે. તમે પોતાની જાતને સુપીરિયર સાબિત કરવા માટે અથવા કોઈને હેરાન કરવા માટે, ખાસ કરીને હેરાન કરવા માંગો છો, અને એના માટે તમે આ રેગિંગ મુદ્દો, રેગિંગનો વર્ડ યુઝ કરો, એ શોષણ જ છે એક રીતનું. અને એ કોઈ પણ માણસ નવો સ્કૂલમાં ગયો છે, બાળક એકદમ પોતાના સેફ વાતાવરણમાંથી, જ્યાં મમ્મી પપ્પા હોય છે, મોટા ભાઈ બહેન હોય છે, કાકા કાકી બધાને છોડીને એક સ્કૂલમાં જાય છે, કોલેજમાં જાય છે, એક આશા સાથે જાય છે. થોડુંક એટલો બધો ગભરાયેલો હોય છે, કેટલો બધો ડરેલો હોય છે. મા બાપ મોકલતા કેટલા બધા ગભરાયેલા હોય છે, ઓળખાણ કાઢતા હોય છે કે પેલો સિનિયર છે ને, ઓળખે છે, પેલાનો છોકરો છે ને એ કોલેજમાં છે, એ સ્કૂલમાં છે, એટલે વાંધો નહીં આવે, ધ્યાન રાખશે. શું કામ? કારણ કે બીક છે કે સિનિયર લોકો, સુપિરિયરમાં લોકો કોઈ પણ ગમે ત્યારે એમને સત્તા આવી, તાકાત મળી તો અચાનક શોષણ કરવાનું ચાલુ કરી દેશે. એ સેફટી ફીલ નથી કરતા, છતાં મોકલે છે. કારણ કે ભણતર જરૂરી છે, આગળ વધવું જરૂરી છે, સારી કોલેજમાં, મેડિકલ કોલેજમાં એડમિશન લેવું જરૂરી છે, સારી સ્કૂલમાં ભણવું જરૂરી છે, મોકલે છે. અને જ્યારે આ વસ્તુ થાય છે એની સાથે, તો એ માણસનું, એ પરિવારનું, એ બાળકનું માનસિક હાલત શું થઈ જાય કે હું શું કરું? હું વિશ્વાસ સાથે કંઈક સારું કરવા આવ્યો હતો, હું કંઈ નથી કરી રહ્યો, મારું કામ કરી રહ્યો છું, પેલાને મજા કરવી છે, પેલાને મને દુઃખ આપીને મજા લેવી છે, એ કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. અને એ માટે મારું શોષણ કરે છે, આટલું બધું. અને આ બધું જ થયું, આટલું બધું એને, એ બાળકને ધ્યાન મળશે મીડિયા તરફથી, આજુબાજુના લોકો તરફથી, કોલેજ વાળા તરફથી, એટલા બધા લોકો બોલાવ્યા કરશે. એના તો અમુક અઠવાડિયાઓ કે મહિનાઓનું ભણવાનું પણ બગડશે. એનો કોઈ વાંક જ નહીં. શું વાંક કે જુનિયર છે ને પેલો સિનિયર છે, બસ એ જ વાંકથી આટલું બધું માનસિક એને ત્રાસ થશે. શારીરિક ત્રાસ થયો, પેલા એ કર્યો, એ માનસિક ત્રાસ થયો, અને બીજા બધા માનસિક ત્રાસ થશે. એ શું હાલત થશે એ બાળક, એનું ભણવાનું કેટલું બગડશે, એનું ભવિષ્ય શું, આમાંથી, એ આ ટ્રોમામાંથી ક્યારે બહાર આવશે? સિદ્ધરાજસિંહ, તમારી પાસે આવવા માંગીશ કે જ્યારે રેગિંગની ઘટનાઓની વાત કરી રહ્યા છે, પરંતુ કેટલાક પરિબળો એવા પણ છે કે ક્યાંક સ્પર્ધા યોજાઈ, કોઈ ફેસ્ટિવલ યોજાયું, અને ત્યાંથી જ કોઈક બે જૂથ વચ્ચે કે કોઈ બે વ્યક્તિ વચ્ચે બનેલી તકરાર કે બોલાચાલી અને છેલ્લે આટલું મોટું પરિણામ આવે છે. તો કેટલીક સ્પર્ધાઓ અને કેટલીક જે કોમ્પિટિશનો થતી હોય છે, કોમ્પિટિશન હોય છે, પરંતુ જ્યારે એ વ્યક્તિગત બાબત બની જાય છે, ત્યારે પણ રેગિંગની ઘટનાઓ બનતી હોય છે. શું કહેશો? જ્યારે જ્યારે હું આપને કહું કે જ્યારે અમે પણ અહીંયા જ્યારે સ્ટડી કરતા હતા, ત્યારે એન્યુઅલ ફંક્શન કે ફ્રેશર્સ પાર્ટી કે એવું કંઈ રાખવાનું હોય, ત્યારે અલગ અલગ ગ્રુપો દ્વારા એનું આયોજન કરવામાં આવતું હતું. હવે એમાં થાય એવું કે બે ગ્રુપ ત્યાં સુપ્રીમ હોય, અને બંને ગ્રુપોને પોતાનો દબદબો બતાવવા માટે કરી અને પોતાની સારું, પોતે કેટલા મજબૂત છે અને કઈ રીતનું સારું આયોજન કરી શકે છે અને કેટલા પોપ્યુલર છે એવું દેખાડવા માટે કરીને પોતે જ આયોજન કરશે એવું પ્રયત્નો કરતા હોય છે. ત્યારે બંને ગ્રુપો વચ્ચે હંમેશા સામે સામે ઘર્ષણ થતું હોય છે. આની અંદર તો સૌથી પ્રથમ તો જો આવી એક્ટિવિટીઓની અંદર જો કોલેજ પ્રશાસન જ જો એનો ડિસિઝન પાવર લે અને કોલેજ પ્રશાસન જ જો આવી એક્ટિવિટીઝની અંદર ઇન્વોલ્વ થઈને, જે વિદ્યાર્થીઓ ટોપર્સ હોય કે જે ભણવામાં હોશિયાર હોય, બીજી બધી સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં હોશિયાર હોય, એના મેરિટના આધારે જ એ લોકો જો આવા ફંક્શન કરી શકે એવો કોઈ ક્રાઇટેરિયા જો લાગુ કરવામાં આવે તો આ બનાવો રોકી શકાય છે. કારણ કે જો જે દબંગ છે, જે દાદાગીરી કરી શકે છે, એવા જ લોકો જો આવા કોમ્પિટિશનો ને આવી ઇવેન્ટો જો કરવાના હોય તો સામે પક્ષ સ્વાભાવિક છે કે જે જેન્યુઅન વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ એની વિરોધની અંદર વાત કરશે અને પછી એમનું આવા ગુંડા તત્વો કે જે લુકા તત્વો ગ્રુપિઝમના કારણે આવું થતું હોય છે. પરંતુ આનો એક જ એ રસ્તો છે કે કોલેજ પ્રશાસને જ પણ ટોપર્સ વિદ્યાર્થીઓ હોય કે જે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં હોશિયાર હોય અને જે વિદ્યાર્થીઓ સારી નામના ધરાવતા હોય કોલેજની અંદર, એવું એક ગ્રુપ બનાવી અને કોલેજના પ્રશાસન દ્વારા જ આની એક્ટિવિટીઝની અંદર એની કમિટી બનાવી અને ત્યારબાદ જ આવી એક્ટિવિટીઝ કરાવવી જોઈએ. દીપભાઈ, તમારી પાસે આવવા માંગે, જે રીતના સિદ્ધરાજભાઈ જોડે વાત કરી અને સાથે સાર્થકભાઈએ પણ સુપીરિયર હોવાની વાત કરી અને ઘર્ષણની પણ વાત કરી, સ્પર્ધા અને જે ફંક્શન્સ યોજાતા હોય છે ત્યારે, અને સરસ સુઝાવ આપ્યો સિદ્ધરાજસિંહે કે એ કોલેજે જે પૂરું ફંક્શન આયોજિત કરવું જોઈએ કે જેથી કોઈ પણ પ્રકારની ઘર્ષણની ઘટના ના બને. દીપભાઈ, હવે તમારી પાસે આવવા માંગીશ, જે ગ્રુપનિઝમની વાત કરી રહ્યા છે, જૂથવાદની વાત કરી રહ્યા છે, પણ
બીજો એક મુદ્દો પણ એ જોવા મળી રહ્યો છે કે સૌથી પહેલા સુપિરિયરની તો વાત કરી લીધી, પણ આ વ્યક્તિ મને આવું 4 જણ વચ્ચે કેમ બોલી ગયું? જે કે સામાન્ય માનવી આપણે જોઈ લઈએ કે એક મનુષ્ય તરીકે કે આપણને કોઈ 5 જણ વચ્ચે કોઈક બોલી જાય, આપણા સારા માટે બોલ્યું હોય કે ખરાબ માટે, તે બીજા નંબરની વસ્તુ છે, પણ કોઈક આપણા 5 જણ વચ્ચે બોલી જાય જેને ઈગો પર લઈ લેવામાં આવે છે અને ત્યાંથી પણ આ રેગિંગની શરૂઆત થતી હોય છે, ગ્રુપનિઝમની શરૂઆત થતી હોય છે. આપ શું કહેશો? ક્યાંક ને ક્યાંક જેવી વર્તમાન સમયના ગુજરાતની શૈક્ષણિક પરિસ્થિતિ જોઈએ તો વિદ્યાર્થીઓની અંદર પણ જે રીતે નશાખોરીનું પ્રમાણ વધ્યું છે, ડ્રગ્સના સેવનનું પ્રમાણ વધ્યું છે, તેના પરિણામે જે ભારતીય જ્ઞાન પરંપરા, ગુરુ શિષ્ય પરંપરા ક્યાંક ને ક્યાંક લુપ્ત થતી જોવા મળી રહી છે. આજે પોતાના ઘરેથી દૂર અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ પોતાના ગુરુ જોડે જે એમનો સંપર્ક હોવો જોઈએ, જે સંબંધ હોવો જોઈએ, ક્યાંક ને ક્યાંક જે પહેલાના સમયમાં જોવા મળતું કે નાની મોટી સમસ્યાઓ હોય તો પણ ત્યાંના ટીચર્સ, ત્યાંના ફેકલ્ટી મેમ્બર્સ, પ્રોફેસર્સ, ડીન્સ દ્વારા દૂર કરવામાં આવતી. ક્યાંક ને ક્યાંક એ લોકો પણ પોતાની જવાબદારી નિભાવવામાં આજે નિષ્ફળ જઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને મેડિકલ કોલેજોની વાત કરવામાં આવે તો મેડિકલ કોલેજોની અંદર જે વર્ષોથી કે ગુજરાતની અંદર જો વાત કરીએ તો અલગ અલગ વિસ્તારના લોકો સાથે મળીને આયોજન કરતા હોય કે ઉત્તર ગુજરાત અલગ, સૌરાષ્ટ્ર અલગ, સુરત અલગ. તો આ કલ્ચરને ડામવા માટે આપણે સૌ એક સમાજ તરીકે સાથે મળી અને વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટપણે માને છે કે જાગૃત વિદ્યાર્થી સંગઠન તરીકે અમે અમારાથી બનતા એ તમામ પ્રયત્નો કરી રહ્યા છે કે મેડિકલ કોલેજની અંદર જે આ રેગિંગનું દૂષણ છે, ડ્રગ્સનું દૂષણ છે, તેને દૂર કરવામાં માત્ર કોઈ સરકારની જવાબદારી નથી, પણ એક શૈક્ષિક પરિવારમાં આપણે જો સાથે કામ કરી રહ્યા છીએ, જવાબદારી પણ છે. આપણે બહુ સાથે મળી અને આને રોકવા માટે પ્રયત્ન કરવો પડશે. કારણ કે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જો આપણે વાત કરીએ તો સલામત ગુજરાત, સુરક્ષિત ગુજરાત, પણ આટલી મોટી ઘટના બન્યા પછી પણ આરોપીઓને પકડવામાં જો ગુજરાત પોલીસ દીપભાઈ, આપને અટકાવવા માંગુ છું કારણ કે સમયનો અભાવ છે. સાર્થકભાઈ, ટૂંકમાં જણાવજો, સમયનો અભાવ છે. આ બધી ઘટના ઘટી જાય છે, રેગિંગ થઈ જાય છે અને ત્યારબાદ એ જ વિદ્યાર્થી એ કોલેજ કે શાળામાં અભ્યાસ કરવા જાય છે ત્યારે તેની સ્થિતિ શું થતી હોય છે? ટૂંકમાં જણાવજો, સમયનો અભાવ છે. એ માણસનો, એ બાળકનો કોન્ફિડન્સ તૂટી જાય છે. કારણ કે જ્યારે આવ્યો તો ત્યારે ભણવાના હેતુથી આવ્યો હતો, મારે સરસ ભણવું છે, સરસ કરિયર બનાવવું છે, સારા ડોક્ટર બનવું છે, સારા એન્જિનિયર બનવું છે. પણ આ બનાવ બની ગયો, એટલી બધી વસ્તુઓને અનુભવી લીધી એક અઠવાડિયાના સમયમાં, એક મહિનાના સમયમાં, એક દિવસના સમયગાળામાં, કે એનું મગજ એકદમ બ્લેન્ક થઈ જાય છે. હવે એને એવું લાગે છે કે એની આસપાસના બધા જ લોકો, મીડિયામાં આવી ગયું છે, આસપાસ બધાને ખબર પડી ગઈ છે, પોલીસ એટલી બધી વખત આવી ગઈ, હવે બધા લોકો મને હવે એ જ નજરથી જોવે છે કે આ માણસ યા તો નબળો છે, આ કંઈ જ ન કરી શક્યો, યા તો આ કંઈક ખરાબ છે, આનું કંઈક વાક હશે એટલે જ આ કંઈક કોમ્પ્લિકેશનમાં ફસાયો છે. એટલે કોન્સ્ટન્ટલી એ માણસ એકદમ કોન્શિયસ રહે છે. એને એ શાંતિથી એને જે ભણતરમાં ધ્યાન આપવું હતું એને સરસ રીતે મોટા એ નથી થઈ શકતા. તો રેગિંગ માનસિક વિકૃતિની ચરણસીમાએ પહોંચી ગયું છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે ખાસ સાર્થકભાઈ, દીપભાઈ દેસાઈ તેમજ સિદ્ધરાજસિંહ ચૌહાણ આપ અમારી સાથે કરંટ ટોપિકમાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. નમસ્કાર. તો આ હતી રેગિંગની ચર્ચા, કેમ કે રેગિંગ હવે માનસિક વિકૃતિની ચરણસીમાએ પહોંચી ગયું છે. ડોક્ટર સાર્થક કે જેઓ મનોચિકિત્સક છે તેમણે પણ કેટલાક કારણો સમજાવ્યા, પ્રભુત્વ, મોભો, ઈગો તેમજ સેન્સિટિવિટી, માતા પિતા અને ક્યાંક જે સોશિયલ મીડિયા છે તેનું પણ આ પરિબળ છે. સાથે જ ગ્રુપનિઝમની જે વાત કરી ડૉક્ટર દીપ દેસાઈએ કે પોતાનો મોભો વ્યક્ત કરવા માટે, સાથે જ કેટલીક જે એન્ટી રેગિંગ કમિટી છે તેનો પણ યોગ્ય ઉપયોગ થવો જોઈએ. તે કમિટીએ પણ યોગ્ય નિર્ણયો લેવા પડશે, દાખલારૂપ નિર્ણયો લેવા પડશે કે જેથી રેગિંગની ઘટનાઓ અટકાવી શકાય. અને સાથે સિદ્ધરાજસિંહે એક સરસ વાત કરી કે આ જે રેગિંગની ઘટનાઓ બને છે તેની અંદર જે સ્પર્ધાઓ યોજવામાં આવે છે, જે ફંક્શનો યોજવામાં આવે છે, તે કોલેજ જ કરે, ના કોઈ વિદ્યાર્થીઓને આપવામાં આવે કે ના કોઈ ગ્રુપ બનાવવામાં આવે કે જેનાથી આ પ્રકારના ઘર્ષણ બને જ નહીં અને રેગિંગની ઘટનાઓ સુધી પહોંચે જ નહીં. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.